રાજકોટમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું। રાજકોટમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા યુવાન જયેશભાઈ રામાણીને માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે તેમની સારવાર કારગત ન નીવડી અને તેમનું બ્રેન ડેડ થયાનું જાહેર થયું, જેથી જયેશભાઈના અંગોનું દાન કરવાનો વિચાર પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો, જેથી જયેશભાઈના 2 કિડની, 2 ફેફસા, લીવર અને બંને ચક્ષુનું દાન કરી 7 વ્યક્તિના જીવનમાં ઉજાસ લાવવામાં આવ્યો। રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। કેવલ કરો કાકાનું નામ જયેશભાઈ રામાણી છે, જે 2 તારીખના રોજ પોતાના વ્યવસાયથી ઘરે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલક દ્વારા ને પાછળથી ઠોકર લગાડી હતી, જેથી તે ઈજાગ્રસ્ત થયા હતા। અમે ઈજાગ્રસ્ત હાલતમાં એને સિવિલ હોસ્પિટલમાં ખસેડી લીધા હતા। ત્યાંથી આગળ અમે પછી એને ગોકુલ હોસ્પિટલમાં મૂવ કર્યા અને ત્યાં એનું બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યું, જેના લીધે અમે ઓર્ગન ડોનેશન માટેનો નિર્ણય લીધો બધા પરિવારની સહમતિથી, જેના લીધે બીજા 7 લોકોને અમે જીવનદાન આપીએ છીએ, જેથી મારા કાકાનો આત્મા એને શાંતિ મળે અને અમારને બધાને શાંતિ રહે કે કોઈ અમારા કાકા તો હવે રહ્યા નથી, પણ એના લીધે બીજા 7 જણા જે છે એનું જીવન બચી જાય અને એ લોકોને શાંતિ મળે। ખાસ તો એમના પરિવારમાં શું સંતાન છે, શું નામ છે? એને સંતાનમાં 2 છે, એક બાળક છે, છોકરો છે અને એક છોકરી છે। છોકરાનું નામ કેયુ છે, જે 6 વર્ષનો છે અને એક છોકરી છે દ્રષ્ટિ, એનું નામ દ્રષ્ટિ છે અને એ 8 વર્ષની છે। રાજકોટનો 113 નંબરનું અંગદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટમાંથી 5મા નંબરનું હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરના લંગ્સ જઈ રહ્યા છે। જયેશભાઈ રામાણી પરિવાર જ્યારે 2 તારીખે એક્સિડન્ટમાં ઈજા પામ્યા અને સિવિલમાંથી જ્યારે એને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એના પરિવારના જ એક સદસભ્ય પ્રવીણભાઈ રામાણી, જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે, એમણે ઘણી જગ્યાએ એનો મગજનો સીટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજના કોઈ ચાન્સીસ નથી અને ડોક્ટરે પણ એમને બ્રેન ડેડ ડિક્લેર કરેલા હતા। એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈ એના પરિવારને સમજાવ્યો અને પરિવારના સદસભ્યો પણ એટલા જ માયાળી પરિસ્થિતિ અંદર પહેલી જ પહેલમાં એના માતા, પિતા, પત્ની, ભાઈએ બધા જ પરિવારોએ સહમતિ આપી અને જયેશભાઈના આજે 2 કિડની, લીવર, હૃદય અને 2 ફેફસા અને સાથે સાથે 2 દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ 7 અંગો દ્વારા પરિવાર એમના જયેશભાઈને ફરી પાછો જીવાડવા માટે ઝઝૂમી રહ્યો છે। તો રાજકોટથી ગોકુલ હોસ્પિટલમાંથી એમની 2 કિડની અને લીવર આઈકેડી હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે। સિમ્સ હોસ્પિટલની અંદર એમના 2 ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં જયેશભાઈનો હાર્ટ મોકલવામાં આવશે અને રાજકોટ કણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કણસાગરા સાહેબને ત્યાં એમના 2 આંખોનું દાન કરવામાં આવશે।